મુક્તો આ સંસાર છે. સંસારની અંદર સુખ દુઃખ, ચડતી પડતી, ચઢાવ ઉતાર, તેજી મંદી, આ બધું ચાલ્યા કરતું હોય. રસ્તો હોય એટલે રસ્તામાં ક્યાંક બમ્પ પણ આવે અને ક્યાંક ખાડા પણ આવે. આ સંસાર છે એટલે આ બધું સુખ દુઃખ બધા દિવસ સરખા ન જાય. ક્યાંક સુખ દુઃખ આવે, મુશ્કેલીઓ તકલીફો આવે. એની સામે ઝઝૂમવા માટે બે વસ્તુ બહુ મહત્વની છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ હિંમત ન હારવી. સંસાર છે એમાંથી સહેલાઈથી પાર પડી જવા માટે આ સત્સંગમાં આવ્યા છો તો એવા સમયમાં પણ આપણે હિંમતપૂર્વક પસાર થઈ જઈએ એના માટેના બે ઉપાય છે. અને બે ઉપાય દરેક વ્યક્તિને જીવનમાં શીખવા જ પડે. અમારે પણ શીખવા પડે અને તમારે પણ શીખવા પડે. ક્યાંક તનના દુઃખ, ક્યાંક જનના દુઃખ, ક્યાંક મનના દુઃખ, ક્યાંક ધનના દુઃખ આવે. અમને પણ આવે. સંસાર છોડીને આવ્યા છીએ ને તોય આવે. મનુષ્યનો સ્વભાવ છે કે જ્યારે સુખ આવે છે ત્યારે છકી જાય છે અને દુઃખ આવે છે ત્યારે હિંમત હારી જાય છે. આ મનુષ્યનો સ્વભાવ છે. હોય ત્યારે તાના માના અને ન હોય તો છાના માના. આવી ગુજરાતીમાં કહેવત છે. મીણે પાયેલો દોરો હોય ને, મીણે પાયેલો દોરો, મીણીયો દોરો આવતો હોય છે, જોયો છે? મીણે પાયેલો હોય. એ મીણિયા દોરાને સ્થિતિ તમે જોઈ હશે, શિયાળામાં કડક થઈ જાય અને ઉનાળામાં શું થાય? ઢીલો ઢપ થઈ જાય. પણ હોનાનો દોરો છે ને, સોનાનો દોરો, એને 6 ઋતુમાં એટલે કે નિરંતર એક સરખો રહે. ન ઢીલો થાય, ન કઠણ થાય, કડક થાય, એક સરખો રહે. એમ સંસારમાં રહીને સોનાના દોરા જેવા રહેવું, પણ મીણે પાયેલા દોરા જેવા ન રહેવું. આપણે સુખ આવે ને ત્યારે એકદમ મજબૂત થઈ જઈએ અને એક વેત ઊંચા હાલે લોકો, જાણે દુનિયામાં આપણા જેવું કોઈ નથી. હવામાં ઉડતા હોય, હવામાં ઘણા. અને પછી તકલીફ આવે ત્યારે દુઃખી દુઃખી થઈ જવાય. આવા સંજોગની અંદર સુખમાં અને દુઃખમાં કોઈ જ તકલીફ ન પડે. ન સુખમાં છકી જવાય, ન દુઃખમાં હારી જવાય. એના માટે સત્સંગમાંથી બે ઉપાય, બે ચાવી શીખવી બહુ જરૂરી છે. એક ચાવી છે સમજણની અને બીજી ચાવી છે ભગવાનનો દ્રઢ આશરો.
મહાપ્રભુનો દ્રઢ આશરો. આ બે ચાવી ફરજિયાત જોઈએ દરેક માટે. આજે આપણે એની ઉપર થોડીક વાત કરવી છે ભક્તો, કે જેથી આવા વિષમ દેશકાળ આવે, કોઈ મુશ્કેલી આવે તો પણ આપણે કોઈ વાંધો ના આવે, સરળતાથી પાર ઉતરી જવાય. પહેલું તો માનસિક તૈયારી રાખો સમજણની અંદર કે ભાઈ આવે છે, સંસાર છે. સંસારનો અર્થ જે છે કે સુખ થોડું અને દુઃખ જાજુ હોય પાછું, એનું નામ સંસાર. તો માનસિક તૈયારી રાખો, કઈ વાંધો નહીં, જે સ્થિતિમાં આવવાનું છે આવવા દો. ડરો નહીં, એનાથી ગભરાવો નહીં. એવી એક માનસિક સ્વીકૃતિ કરવાની તૈયારી હોવી જોઈએ. જોજો તમે રોજ રાત પડે છે, રોજ દિવસ ઉગે છે, સાંજે 6 વાગ્યા અંધારું થવા માંડે એટલે તમને દુઃખ થાય છે કે લે અંધારું થઈ ગયું, એવું દુઃખ થાય છે. કેમ? કારણ કે માનસિક રીતે સ્વીકારી લીધું છે કે 6 વાગે એટલે અંધારું થઈ જ જવાનું છે. તમે 5 વાગે ને 5:30 એટલે કહેવા મળશો કે અગત્યનું કામ રહી જાય છો, હમણાં અંધારું થઈ જશે. માનસિક તૈયારી છે. અને જેની માનસિક તૈયારી હોય ને એનું દુઃખ બહુ ના લાગે. મેન્ટલી વી આર પ્રિપેર્ડ, એટલે કે માનસિક રીતે આપણે તૈયાર છીએ. અને જે માનસિક પ્રિપરેશન હોય ને, તૈયારી હોય ને, ત્યાં અચૂકતું ના લાગે. એકલી સુખની તૈયારી ના રાખો, સાથે સાથે દુઃખની માનસિક તૈયારી રાખો. આપણે એ નથી હોતી. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે મને સદાય સુખ જ મળવું જોઈએ. કોઈ દિવસ પ્રતિકૂળતા જોઈતી જ નથી. આપણને બધાને અનુકૂળતાઓ જ જોઈએ છે. અને અનુકૂળતાથી ટેવાયેલા હોઈએ છીએ અને પ્રતિકૂળતા આવી જાય છે એટલે તરત પ્રશ્ન ઊભો થાય છે. અકળાઈએ છીએ, મૂંઝાઈએ છીએ, કંટાળીએ છીએ. ક્રોધ, ગુસ્સો, આવેશ, આક્રોશ આ બધું આવ્યું ઊભું થઈ જાય છે. માનસિક તૈયારી નથી. બીજી વસ્તુ સમજણ. શું સમજણ? કે સુખ અને દુઃખ એક કાયમી નથી. આ સમજણ જોઈએ. આ કાયમી નથી. તેજી આવી ગઈ એ કાયમી નથી. એ વખતે સમજી રાખવું જોઈએ કે કાયમી નથી. પણ એવું ના સમજ્યા એટલે શું થયું? કેટલાય એવા જ રોવે છો. અત્યારે જે રોવે છે કેવા રોવે છે? તેજી જાણે આખી જિંદગી કાયમ રહેવાની જ છે. એ કાયમી નથી એવું જો માન્યું હોત ને તો સટ્ટા ફટ્ટા ના કરત. અને શેર બજારમાં ઘણા ધોઈ ગયા. એનું કારણ તેજી કાયમી નથી એવું ન વિચાર્યું. અને હજુ વિચારજો કે મંદી કાયમી નથી, એ કાયમી નથી. બે વસ્તુ ક્ષણિક છે. સુખ અને દુઃખ એકે વસ્તુ કાયમી નથી. એક રાજા હતા ને, રાજાને એના ગુરુ આવેલા મહાત્માજી, અને રાજાના રાજમહેલમાં ઉતર્યા અને પછી એમણે 2 તાવીજ આપ્યા. તાવીજ હોય ને, જ્યારે તું બહુ સુખી થાય ને ત્યારે આ એની ઉપર લખેલું એક તાવીજ ઉપર સુખી, બીજા તાવીજ ઉપર લખેલું દુઃખી. કહેલું તું બહુ સુખી થાય ને તારા તાવીજ ખોલવાનું, અંદર એક ચિઠ્ઠી છે.
એ ચિઠ્ઠી વાંચવાની. અને ક્યારેક બહુ જ દુઃખ આવે ને તારે આ તાવીજ ખોલવાનું, આ દુઃખીવાળું, અને એમાં ચિઠ્ઠી છે એ વાંચવાની. આત્માજી તો ચાલ્યા ગયા. એને તો એટલું બધું સુખ આવ્યું, એક વખત એટલું બધું સુખ આવ્યું, તે કેટલાય રાજ ઉપર ચડાઈ કરી, મોટું જબરજસ્ત તો જીતી ગયો, મોટો જય જયકાર થઈ ગયો અને મોટો ચક્રવર્તી રાજા બન્યો. એટલે એને એમ થઈ ગયું કે મારા જેવો કોઈ રાજા જ નથી, હું બહુ સુખી છું, મારા જેવો કોઈ સુખી નથી. ત્યાં એને યાદ આવ્યું કે મને મહાત્માજીએ, મારા ગુરુએ એક તાવીજ આપ્યું છે અને કહ્યું છે કે બહુ સુખી થાય ને તારા તાવીજ વાંચજે. અંદર એક કાગળ છે. એણે તાવીજ ખોલ્યું, અંદર એક નાનકડી ચિઠ્ઠી, અને ચિઠ્ઠી કાઢી, એમાં લખેલું, હે રાજન, એ દિન ભી જાએગા. શું લખેલું? એ દિન ભી જાએગા. એટલે કે આ દિવસો કાયમના નથી, આઈ જવાના છે. તારા સુખના દિવસો કાયમ નથી. એટલે તું છકી ના જઈશ. જરા ધીરી બાપુડિયા ધીરી. એટલે એને બ્રેક વાગી. આ શબ્દ વાંચ્યો ને એટલે એને બ્રેક વાગી. બ્રેક વાગી એટલે સમજ્યા? છકી જતો હતો. હવે મારા જેવો કોઈ નહીં, પણ પેલા શબ્દ વાંચ્યા ને, એ દિન ભી જાયગા. એટલે એને એમ થયું કે સાલું આ દિવસો જશે મારા, તો જે જવાના જ છે એની પાછળ હું શા માટે મિજબાનીઓ ઉડાવું છું અને શા માટે હું હરખાવું છું? આટલું બધું હરખાવાનું કોઈ કારણ નથી. અને ખરેખર એક દિવસ એવું બન્યું કે એક દુશ્મન રાજા આવ્યો, એની ઉપર યુદ્ધ કર્યું, આખું રાજ લઈ લીધું, એને કેદ કરી દીધો. દુઃખી થઈ ગયો કે મારું બધું જતું રહ્યું. અરે મારું બધું જતું રહ્યું. હવે મારે જીવીને શું કરવું છે? મારું રાજ જતું રહ્યું, મારો મહેલ જતો રહ્યો, મારો દીકરો જતો રહ્યો, મારી સંપત્તિ જતી રહી, મારું બધું જતું રહ્યું. દુઃખી થઈ ગયો. વિચારો આવવા માંડ્યા, હું આત્મહત્યા કરી લઉં, હું આમ કરી લઉં, હું ઝેર પી લઉં, ગાડીના પાટા નીચે જતો રહું, અરે હું મરી જાઉં, ફાંસો મારી દઉં. દુઃખી થઈ ગયો. એને યાદ આવ્યું કે મારા ગુરુજીએ એક બીજું તાવીજ આપ્યું છે, અને એ વખતે કહ્યું છે કે બહુ દુઃખી થાને, બહુ દુઃખ આવે ને ત્યારે તાવીજ વાંચજે. એને એ તાવીજ ખોલ્યું, એમાં એક ચિઠ્ઠી નીકળી, અને ચિઠ્ઠીમાં લખેલું, હે રાજન, એ દિન ભી એક દિન જાયગા. એમાં પણ શું લખેલું? એ દિન ભી જાયગા. અને જ્યાં વાંચ્યું, ગુરુજી આશીર્વાદ આપે છે, એ દિન ભી જાયગા. તો જવાના છે, આ દિવસો જવાના છે મારા. શા માટે હું મરવાના વિચારો કરું છું? શા માટે હું ખોટા વિચારો કરું છું? શા માટે હું દુઃખી થઈ જઉં છું? આ કાયમી તો નથી જ. આ સમજણ બધાય જરૂરી છે. આપણે બધાએ દુઃખ આવે ત્યારે પણ વિચાર કરો કે એ દિન ભી જાયેગા, હमेश के लिए नहीं है. ये दुख के दिन सदा के लिए नहीं है, और सुख के दिन भी सदा के लिए नहीं है. सुख भी जाने वाला है, छकी जवानी कोई जरूर नहीं, અને दुख भी जाने वाला है, दुखी होने की कोई जरूरत नहीं है. આ સમજણ કેળવવી. શા માટે હિંમત હારી જાઓ છો? પ્રેમથી એનો સ્વીકાર કરી લો, સહર સ્વીકારી લો. સુખ સમજણમાં છે, સુખ પૈસામાં નથી, સુખ સંપત્તિમાં નથી, સુખ સમજણમાં છે. પૈસો ગમે એટલો હોય, સંપત્તિ ગમે એટલી હોય, પણ સમજણ ન હોય તો કરોડોની સંપત્તિ હોય ને તો દુઃખી હોય, અને ગરીબ હોય ને તો સુખી હોય. બોલો. ભોજ રાજા હતા. પહેલાના જમાનામાં ભોજ રાજાની વાત આવતી ભણવામાં. એ ભોજ રાજાને કાયમ માટે એક અંતરમાં દુઃખ રહ્યા કરે. શું? કે હું રાજા તો ખરો, પણ હું ચક્રવર્તી રાજા નહીં.
એટલે કે મોટો શ્રેષ્ઠ રાજા નહીં. અરે હું રાજા તો ખરો પણ બહુ મોટો રાજા નહીં. તેનો અંતરમાં દુઃખ ચાલ્યા કરે એમને. એક દિવસ છુપા વેશે ફરવા નીકળ્યા છે. સામાન્ય ડ્રેસમાં તમે પહેરો છો ને એવા ડ્રેસમાં વગડામાં જઈ રહ્યા છે અને એક કઠિયારો લાકડા કાપે. લાકડા કાપીને એને ભારી તૈયાર કરી. એટલે લાકડા બાંધે ને પછી રાહ જોઈને ઉભો છે કોઈ વટે માર્ગો નીકળે તો મને ભારી માથે ચડાવે ઉપડાવે. અને એને બૂમ પાડી રાજાને નીકળવું ભોજ રાજા. કયા ડ્રેસમાં હતો એ? આવા છુપાવેશમાં, સામાન્ય ડ્રેસમાં. આને ખબર નહીં કે કોણ છે એટલે બૂમ પાડે, ભાઈ જરા વારા આવો ને, નજીક આવો ને, મને ભારી ઉપડાવો ને ભાઈ સાહેબ. ત્યાં તો આવ્યા. ભારી ઉપડાવતા ઉપડાવતા પૂછે છે કે ભાઈ તું શું કરે છે? કે લાકડા કાપું છું, કઠિયારો છું. તમારી આવક કેટલી છે રોજની? તો કે મારી રોજની આવક 6 આના. એ જમાનામાં આનાનો જમાનો ને, 6 આના. 6 આના? તે તારું પૂરું કેમ થાય છે? તું દુઃખી નથી? તારું ગુજરાન કેમ ચાલે છે? ત્યારે પેલો હસતો હસતો કહે છે, ભાઈ સાહેબ તમે મને દુઃખી સમજો છો? હું રાજા ભોજ જેવો સુખી છું. રાજા ભોજ જેવો કેવો? મારે વપરાય છે 4 આના, 2 આના એમાંય બચાવું છું. મારે જરૂર 4 આનાની જ છે, રોજ 2 આના બચાવું છું. રાજા ભોજ જેવો સુખી છું. હવે સામે કોણ હતું પેલા? એને વિચાર કર્યો ખરું, આ કહે છે કે હું રાજા ભોજ જેવો સુખી છું, પણ હું તો દુઃખી છું. મારી જોડે આવડું મોટું રાજ છે છતાં પણ હું દુઃખી છું. કેમ દુઃખી હતો એ? અરે મારી જોડે મોટું ચક્રવર્તી રાજ નથી, એ દુઃખ હતું એને. અને આને શું હતું? 2 આના વધતા હતા ને તો સંતોષ હતો, અને એટલે એને સમજણ હતી. એટલે કહે છે કે હું રાજા ભોજ જેવો સુખી છું. ભોજ રાજા કગરી પડ્યા, પગમાં પડ્યા કે બાપા તું મારો ગુરુ ને હું તારો ચેલો. તારામાંથી હું ઉપદેશ લઉં છું. કેમ? કે હું જ તું કહે છે ને રાજા ભોજ જેવો, હું જ ભોજ રાજા છું, પણ હું બહુ દુઃખી છું કારણ કે મને તારા જેવી સમજણ નથી મારી જોડે. જો રાજા છે છતાંય દુઃખી છે. પેલો કઠિયારો છે ને લાકડા કાપીને ગુજરાન કરે છે તો એ સુખી છે. પૈસા કોની જોડે વધુ હતા? પૈસા કોની જોડે વધુ હતા બાળકો? ભોજ રાજા. બસ. બંગલો કોની જોડે મોટો હશે? તમે જોયો છે? તમને કેવી રીતે ખબર પડી? હે? સ્વાભાવિક છે. પેલો બિચારો ગરીબ માણસ છે, પેલો કઠિયારો છે, માંડ પૂરું કરે છે કે એનો બંગલો ના હોય, અને આ તો રાજા છે તો એનો મહેલ હોય. એક ઝૂંપડામાં રહે છે, નાના મકાનમાં રહે છે, રોજની 6 આનાની જ આવક છે, લાકડા કાપીને ગુજરાન ચલાવે છે, અને છતાં એમ કહે છે કે હું સુખી છું. આ સુખ શામાંથી આવ્યું? આ સુખી શાને લઈને છે? સમજણ અને સંતોષ. સાંભળજો. અને પેલો આટલા રૂપિયા હોવા છતાં, આટલી સંપત્તિ હોવા છતાં, રાજ હોવા છતાં દુઃખી છે. આ વાત કઠિયારા માટે અને ભોજ રાજા માટે નથી, આપણા બધા માટે. જો સમજાય છે? ખાધે પીધે સુખી હોય, બીજી કઈ માથાકૂટ ન હોય, તો આપણે આપણી જાતને હું દુઃખી છું કે હું દુઃખી છું બીજાનું જોઈને બળી મરતા હોઈએ. બીજાનું જોઈને બળી મરતા હોઈએ. સાચી વાત છે? બોલો. હા, આબરૂ નહીં જાય, વાંધો નહીં. હા, આપણને ભાઈ બીક પાછી. આપણે આ બોલીએ તો આબરૂ જાય. તો સાચી વસ્તુનો સ્વીકાર કરવો એમાં આબરૂ ના જાય. ને તમે એકલા જ એવા નથી, આપણે બધા એવા જ છે, એટલે આબરૂ જવાનો સવાલ નથી. એકલા હોય તો જાણે એમ થાય કે હું એકલો જ આ બોલું અને મારી આબરૂ જાય. તો આપણો માનવ સહજ સ્વભાવો છે બધા, અને એટલે તો દુઃખી થઈ જઈએ છીએ આપણે.
અમે મુંબઈ હતા, મુંબઈ ગયેલા, આજથી લગભગ 15 વર્ષ પહેલાની વાત છે. એક સમજવા જેવી વાત છે. અમે 5-6 દિવસ રોકાયેલા મુંબઈમાં, લગભગ 1991-92 હશે, 15-17 વર્ષ થયા. તે અમારી જોડે એક 18-20 વર્ષનો, 20-22 વર્ષનો યુવાન 5 દાડા અમારી જોડે ને જોડે જ રહે, આખો દિવસ. રાતે ખાલી હુવા ઘેર જાય, પછી સવાર પડે ને આવી જાય. શનિ રવિ વચ્ચે ગયો, સોમવાર આવ્યો, મંગળવાર આવ્યો, 3 દિવસથી જોડે ને જોડે. મંગળવાર આવ્યો ને આખો દિવસ જોડે. એટલે બપોરના સમયે થોડોક ટાઈમ મળ્યો એટલે હું બેઠો એની જોડે. કીધું, ભાઈ એક પ્રશ્ન પૂછું? મને કે શું? કે તમે શનિ રવિ તો કદાચ રજા હોય તો તમે અમારી સાથે ફરતા હતા. આ સોમવારે ચાલુ દિવસ છે નોકરી ધંધાનો, આજે મંગળવારે ચાલુ દિવસ છે, તમે અમારી વાહે વાહે ફરો છો, તે તમારો નોકરી ધંધો નથી કઈ? એટલે કે તમારે કે અત્યારે બેકાર છો, નોકરી નથી, માટે તમારે જવું હોય તો તમે તાર ઓફિસ જજો, અમારી વાહે વાહે ફરીને તમારું બગાડતા નહીં. ત્યારે જવાબ શું આપે સાંભળજો. મને કે, સ્વામી તમે પૂછો છો એટલે કહું છું. સ્વામી, આ મુંબઈની અંદર મોટા મોટા શેઠિયા હશે, કેટલાય મિલ માલિકો હશે, કરોડપતિઓ હશે, મોટા મહેલોમાં રહેનારા હશે, પણ સ્વામી આખા મુંબઈમાં મને મારા જેવો સુખી કોઈ દેખાતો જ નથી. મારા જેવો સુખી કોઈ દેખાતો નથી. એટલે મેં એના કપડા જોયા. આ કપડા કેવા છે? લ્યા કોણ જબ્બો, આવો ધોળો લ્યા કોણ ધોળો જબ્બો. મેં કીધું, તમે ગાડી રાખો છો? કે શું ગાડી નથી. સ્કૂટર રાખો છો? સ્કૂટર નથી. સાયકલ રાખો છો? કે સાયકલ. રહો છો ક્યાં? તો કે બોરીવલી ઈસ્ટ, અને એમાં એક મુન્નાભાઈની ચાલી છે, એ મુન્નાભાઈની ચાલીમાં રહું છું. ચાલીમાં, ચાલી એટલે સમજ્યા? જોયેલી ચાલી, પતરાની ઓઈડીઓ લાઈનસર હોય એને ચાલી કહેવાય. પતરાની 8, 10, 15, 20, 25 ઓઈડીઓ હોય ને એને. તો તમે કઈ રીતે એમ કહો છો કે હું બહુ સુખી છું? એમનો જવાબ સાંભળજો અમુક તો. એટલી મસ્તીથી બોલે પાછો, મારા જેવા સુખી કોઈ નહીં. મેં કીધું, તમે કરો છો શું? એ કે, સ્વામી હું નાનો 6 વર્ષનો હતો અને મારા ફાધર ધામમાં જતા રહેલા, એટલે એક્સપાયર્ડ થયેલા. મારા મા બાપનો હું એકનો એક દીકરો. મને મારા મા બાપે મોટો કર્યો, મારી માએ મોટો કર્યો. બાપા તો જતા રહ્યા. લોકોના કામ કરીને હું મોટો થયો છું. સ્વામી, હું ભણ્યો છું 9 ચોપડી છે, 9 ચોપડી. મારી માને મેં કામ કરતા બંધ કરાયા. સ્વામી 2 વર્ષ પહેલા મારી મા પણ ગયા, એ ભગવાનના ઘેર ચાલ્યા ગયા. સ્વામી હું એકલો છું ઘરમાં. મારા બાપાએ મને વારસામાં પૈસો નથી આપ્યો, પણ મને સત્સંગ આપ્યો છે કે તું સંતોનો સમાગમ કરજે, સંતોનો સંગ રાખજે. અને બીજું આપ્યું છે મને એક ચાલીની, મુંબઈ જેવા શહેરમાં ચાલીમાં એક રહેવાની ઘરની ઓયડી, જે ભાડેની નથી, મારી ઘરની છે.
સ્વામી મારું ઘર છે, ઘરનું ઘર, અને સત્સંગ છે, મારી પાસે ભગવાન છે. મેં કીધું તમારું ગુજરાન કેમ ચાલે છે? કે સ્વામી સવારમાં રોજ 4 વાગે ઉઠું છું, 5 વાગે પરવારું છું, નહીં ધોઈને પૂજા પાઠ કરું છું, ભગવાનની પૂજા કરીને કપાળમાં સરસ આવો તિલક ચાંદલો કરી અને સ્વામી રોજ 5 વાગે ઘેરથી નીકળી જઉં છું. રેલવે સ્ટેશન મારી બોરીવલી સ્ટેશન જોડે છે, ચાલતા જવાય 5 મિનિટનો રસ્તો. હું મારી પાસે રોજ 500-600 રૂપિયાની બ્લેડ લઈને નીકળું છું. શું લઈને? બ્લેડ. બ્લેડ એટલે સમજ્યા ને? શું કે એને? પતરી કે, ગુજરાતીમાં પતરી કહેવાય. એ બ્લેડના પેકેટ લઈને હું નીકળું છું. પેલા 5-5ના 10-10ના પેકેટ આવતા હોય છે ને, કેટલા ના આવે? 5નું. એવા પેકેટ લઈને હું વેચવા નીકળું છું. કાચનું બોક્સ અહીં ભરવી દઉં, એમાં 500-600 રૂપિયાનો માલ લઈને નીકળું. સ્વામી હું 3 કલાક સવારના 5 થી 8 બોરીવલી સ્ટેશન ઉપર ફરું ને, 3 કલાક, વધુમાં વધુ 3 કલાક, કોક દાડો 2 કલાકમાં મારો બધો માલ વેચાઈ જાય છે. સ્વામી હાંજ પડે, ફક્ત હાંજ પડે નહીં, એ 3 કલાકમાં મને 500ની 600ની 500ની નોટ મળે, ડબલ થાય, 500 રૂપિયા મળે છે. પછી મને કે સ્વામી 8 વાગે તો ઘેર આવતો રહો. પછી સ્વામી આખો દિવસ મંદિરમાં સંતોની સેવા કરું, મંદિરમાં જાઉં. તે આખો દિવસ કઈ ના કરો? સ્વામી સાંજે પણ હું ફરીથી જો 3 કલાક જોઉં ને તો બીજા 500 મળે. અમારા હાથમાં સરસ ધંધો આવી ગયો છે. તે કે જતા હોય તો મને કે સ્વામી પણ હું શું જઉં, મારે મહિને, હું એકલો છું, ઘરનું ઘર છે, હું રોજ ઘી દૂધ ચોખ્ખા ખાઉં ને તો સ્વામી મને મારો ખર્ચો મહિને 1000 રૂપિયા વધુમાં વધુ, અને મહિને કમાવું છું 15,000. સ્વામી દર મહિને હું 14-15,000 રૂપિયા બચાવું છું. વર્ષે 1.5 થી 2 લાખ રૂપિયા સ્વામી મારે બચત થાય છે. સ્વામી મારો કોઈ ખર્ચો જ નથી. સંતોની સેવા કરું છું દર મહિને 500-1000 રૂપિયાની. સ્વામી મારે નથી કોઈ ટેન્શન. રાતે નિરાંતે 9 વાગે હોઈ જઉં છું ને સવારના 8-8:30 હોઈ જઉં છું ને સવારના 4 વાગે ઉઠું છું. સ્વામી કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ઘરનું લફરું નહીં, લફરાનું લફરું નહીં. સમજ્યા? એટલે સમજ્યા? હા, કઈ નહીં, એકલો માણે, અલ્લેખ નિરંજન. સ્વામી હું કોક દાડો ઠીક ના હોય ને ઈચ્છા થાય કે નથી જવાની ચિંતા નથી, ઘંટીઓ બંધ રહેશે શું એ ચિંતા, જ્યાં શું કારીગરને કરશું એ ચિંતા, કાંઈ ચિંતા નથી. સાંભળજો. એ પછી બીજું એક વાત કરે છે કે સ્વામી મુંબઈની અંદર કેટલાય લાખો કરોડો કમાતા હશે તો દુખી હશે, અને સ્વામી ભગવાને મારી ઉપર કેવી દયા કરી છે. મુક્તો 15,000 બચે છે એટલે સુખી નથી. શાનાથી સુખી છે? સમજણથી સુખી છે. સમજાય છે? ઘણાને રોજના 15,000 વધતા હોય ને તોય દુખી હોય. બોલો.